જામનગરના 3 દરવાજા નજીક પીપર બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ, પૂંઠા પ્લાસ્ટિકનો જથ્થો સળગતા ધુવાડાના ગોટેગોટા। ગોડાઉન ચારે બાજુથી પેક હોવાના કારણે અંદર ધુવાડો એકત્રિત થઈ જતા ફાયર બ્રિગેડની ટીમે સ્પેશિયલ કિટ પહેરી અંદર જવું પડ્યું। જામનગરમાં 3 દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા પીપર બિસ્કિટના હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી અને પીપર બિસ્કિટ સહિતના હોલસેલના જથ્થાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ 3 ફાયર ફાઇટરની મદદથી આગ બુઝાવવા માટેની કામગીરી હાથ ધરી હતી। ગોડાઉન ચારે તરફથી પેક હોવાના કારણે અંદર ધુમાડો એકત્રિત થઈ જતા ફાયર શાખાની ટુકડીએ સ્પેશિયલ કિટ પહેરીને ગોડાઉનમાં ઉતરવાનો વારો આવ્યો હતો। જામનગરના 3 દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે 1:30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી। ગોડાઉન ચારેય તરફથી પેક હોવાથી અંદર રહેલો પૂંઠા પ્લાસ્ટિકનો જથ્થો સળગવા લાગ્યો હતો। ત્યારબાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના વિસ્તારના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી। બપોરના સમયે ગોડાઉન બંધ હોવાથી તેનું શટર ઉંચકાવીને આગ બુઝાવવાનો વારો આવ્યો હતો, પરંતુ ગોડાઉનની અંદર ધુમાડો બહાર નીકળવાની કોઈ જગ્યા ન હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુવાડો જમા થયો હતો, જેથી ફાયર શાખાની ટુકડીને સ્પેશિયલ ઓક્સિજન માસ્ક અને બોટલ સાથેની કીટ પહેરીને અંદર ઉતરવાનો વારો આવ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। ગોડાઉનની અંદર પૂંઠા પ્લાસ્ટિક વગેરે હોવાથી ગોડાઉનની અંદર આગની મોટી જ્વાળાઓ જોવા મળી હતી અને અંદર રાખેલું પેપર બિસ્કિટ સહિત અંદાજે 15 જેટલા ફાયરના જવાનોએ ભારે જહેમત લઈને આગને કાબૂમાં લીધી હતી। આ આગની ઘટના સમયે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ સમયસર આગને કાબૂમાં લઈ લીધી હોવાથી આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતી અટકી હતી। TV18 ન્યૂઝ, જામનગર।